જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આવેલ પરબધામ મંદિરે દેવીદાસ બાપુ અમરમાં સહિતના સંતોની સમાધિ સ્થાનોએ ભાવપૂર્વક દર્શન કરી મહાઆરતીમાં પણ જોડાયા હતા. ઉર્જા રાજ્યમંત્રી સેવા ધર્મ માટે જાણીતા પરબધામ ખાતે ભોજન સેવા આપી ભાવિકોને ભોજન પીરસ્યું હતું. ભક્તિ અને સેવાની આગવી પરંપરા અને ઇતિહાસ ધરાવતા પરબધામ ખાતે અષાઢી બીજના માહોલમાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા સહભાગી બન્યા હતા. ઉર્જા રાજ્યમંત્રી અષાઢી બીજના પાવન પર્વે પરબધામ ખાતે મહાઆરતીમાં ભાગ લેતો તેમજ સંત શ્રી દેવીદાસ બાપુ અમરમાં સહિતના સંતોના સમાધિ સ્થાનકોએ શીશ નવાવી ભાવપૂર્વક દર્શન કર્યા હતા. અને મુલાકાત દરમિયાન ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ પરબધામના પરમ પૂજ્યમાન શ્રી કરશનદાસ બાપુ સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ તેમણે પરબધામની વર્ષો જૂની અને અવિરત ચાલતી લોક સેવાની પરંપરાના સંદર્ભમાં સત્સંગ કર્યો હતો. રાજ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન શ્રી મુક્તાનંદ બાપુ અને શ્રી શેરનાથ બાપુના પણ આશીર્વાદ મેળવ્યા હતા. અવિરત સદાવ્રત માટે જાણીતા પરબધામ ખાતે ભોજન સેવાનું અનેરું મહત્વ છે. ઉર્જા રાજ્યમંત્રીએ અહીં ભોજન સેવા આપી રહેલા સ્વયંસેવકો વચ્ચે જઈને તેમની નિસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવી હતી. સદેવીદાસ અમર દેવીદાસ સરભંગ આશ્રમ પરબધામ અષાઢી બીજ મહોત્સવ 2026 આ દિવસે અષાઢી બીજના દિવસે માં અમરમાં અને દેવીદાસ બાપુએ ચેતન સમાધિ લીધી. આશરે 400 વર્ષ પહેલાં આ સમાધિ લીધી ત્યારથી અષાઢી બીજનો મેળો ભરાય છે. આ મેળાની અંદર લાખો ગણીએ તો 15 થી 20 લાખ શ્રદ્ધાળુઓ આવે છે. બધાની માટે ભજન ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને દેવીદાસ બાપુ અને અમરમાએ જ્યારે રક્તપિત્તનો રોગ આવ્યો હતો ત્યારે જે સમાજ માણસોને ફેંકી દેતા જંગલમાં અને દરિયામાં નાખી દેતા એને અહીંયા લઈ આવી અને એની સેવા ચાકરી કરી એને ખવડાવવા માટે 12 ગાંવ સુધી જોડી ફેરવતા. અને અત્યારે એ જ પરંપરા અમારી આજની તારીખમાં પણ ચાલુ છે કે અહીંયા કોઈ પણ આવે અતિથિ તો એને જમવાની અને રહેવાની વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વર્તમાન ગાદીપતિ મહંત ગુરુદેવ શ્રી કરશનદાસ બાપુ આ પરંપરાને નિભાવી રહ્યા છે. અને આ અષાઢી બીજના ઉત્સવમાં બધા પોતાના જીવનને અમરમાં અને દેવીદાસ બાપુની સમાધિને દર્શન કરી ધન્યતા અનુભવે છે. સદેવીદાસ અમર દેવીદાસ. બાપુ કેટલા સ્વયંસેવકો લાગેલા છે સેવામાં, કયા પ્રકારની ભોજનની વગેરે બધી વ્યવસ્થા હોય? અત્યારે 15,000થી વધારે સ્વયંસેવકો અહીંયા સેવામાં લાગે છે. સ્વયંભૂ મેળો છે. દરેક સ્વયંસેવક પોતે જાતે આવી જાય છે અને પોતાની ફરજ નિભાવે છે. અષાઢી બીજની સૌને મારી હૃદયની શુભકામના પાઠવું છું. આજે પરબના પીરના આંગણે જે રીતે ભાવિકોનું ઘોડાપૂર જે રીતે ઉમટી રહ્યું છે, પૂજ્ય બાપુ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સદદેવીદાસ અમર દેવીદાસના જે પણ આ લોકો આવતા હોય છે દર્શનાર્થીઓ, એમને ખૂબ મોટા આશીર્વાદ પણ આ સંતો દ્વારા મળતા હોય છે. પણ ખાસ કરીને પરબની જગ્યાના મહંતને અને તમામ સેવકોને હૃદયની શુભકામના સાથે એ પણ વિનંતી કરું છું કે સંસ્થા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં આપણે સૌ સહભાગી પણ બનવા જોઈએ. અને ખાસ કરીને જમવા માટેની, રહેવા માટેની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વચ્છતામાં પણ આપણે સૌ લોકોએ સહભાગી પણ બનવું જોઈએ. અને ખાસ કરીને સ્વયંસેવકો સાથે અમને આજે પણ સેવાનો મોકો મળ્યો છે એ બદલ સ્વયંસેવકોનો પણ અમે હૃદયથી આભાર માની છીએ. અને પરબના પીરના શરણોમાં વંદન કરું છું, આશીર્વાદ માગું છું કે તમામ જનતા જનાર્દનને આપના આશીર્વાદ કાયમી માટે મળતા રહે એવી પ્રભુના શરણોમાં પ્રાર્થના કરું છું. નિરુદ્ધસિંહ બાબરિયા, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.